રાવણ ને વધ કરી દેવી પછી સન્માન વિધિ કરવું તમારે ઉભો ને કરે વાહ મારા રામ મેં કીધું રાવણ વધ કરી પછી સન્માન વિધિ કરી દશે તમે મારા રામ આવો આવ્યો એવો તમે સ્ટેજ ઉપર ફૂલ વાહ મારા રામ આવો બહુ સમયનો ઓછો પણ બધા બહેનો ને માતાઓને આનંદ કરાવો એ પણ મારો એક ફરજ હોય ભક્તા તરીકે ધર્મ પણ હોય છે બધી દીકરીઓ આનંદ કરતા હોય ગરબા રાસ રામ કથામાં રમતા હોય તો આનંદ આવે હવે અહીંયા ભગવાન રામજી નીચે ઊભા છે અને રાવણ આવ્યો છે સોનાના રથ ઉપર બેસીને મહાદેવ આવ્યા છે આકાશમાં બધા દેવતાઓ પણ ભગવાનના દર્શન કરવા માટે વધાર્યા બાબાજી રામ અને રાવણના યુદ્ધની પહેલી ચોપડ ત્રિતાલ લખી ત્રિતાલ છે કહદંચ કધર કહદંચ કધર કમનાદ જાના મેં રઘુવીર તમારો જય હો રામ તારે
અત્યારે ઘાણ લાવે બહુ બધા રાક્ષસોને હનુમાનજીને માર્યા છે અર્ધી શરણનું હનુમાનજી રાવણની શરણનો વિનાશ કર્યો અને 20 ભુજા આમ 31 બાણ એક હારે વાગી જતા રાવણ ભાઈ વીર ચડે ધરતી ઉપર પડ્યો છે રામ 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 આવું 3 વાર બોલે છે પેલા દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ કરી જય શ્રી રામ બોલો રામચંદ્ર ભગવાન જય મંદોદરીને સમાચાર મળ્યા બહુ કલ્પાંત કરતા સીધા પ્રભુ રામના ચરણમાં આવ્યા બહુ ટૂંકમાં કહું તો રાવણનો અગ્નિ સંસ્કાર કરે આ બાજુ અશોક વાટિકામાં સીતાજીને સમાચાર મળ્યા કે હે માં રાવણને ભગવાને 31 બાણથી મૃત્યુની સજા કર્યો માં બહુ રાજી થયા છે આ બાજુ રામજી વિભીષણને બોલાવી લંકાનું રાજ્ય વિભીષણને અર્પણ કર્યું એ છતાં સત્યનિષ્ઠ પ્રમાણે આ લંકાની ગાદીનું સંચાલન કરજો અને હવે 14 વર્ષમાં મારે 1 દિવસ બાકી જો 1 દિવસમાં હું અયોધ્યા નહીં પહોંચું તો મારો ભાઈ ભરત પોતાના પ્રાણનો ત્યાગ કરશે આમ રાવણને માર્યા પછી ફરી એકવાર તુલસી કહે રામને ભરતની યાદી આવે હનુમાનજીને નિમંત્રણ આપ્યું કે તમે શોક વાટિકામાં જાઓ સીતાજીને વિજયના સમાચાર આપો અને અહીંયા લાવવાની સુંદર વ્યવસ્થા કરો ભગવાન રામજીની પાસે સીતાજી પહોંચે સામે જોવે રામજી સીતાજીને આદેશ કરે હે દેવી આપને તો ખબર છે અરણકાંડમાં દંડક વનમાં મેં તમને કહ્યું હતું કે તમે તમારા શરીરને અગ્નિમાં રાખો એ હવે મૂળ શરીર તમારું પ્રગટ કરો અગ્નિકુંડ સળગાવવામાં આવ્યો અગ્નિનારાયણ ભગવાને હાથોહાથ સીતાજીને રામજીને પાછા સોંપાય માયા ત્યાં નિર્મૂળ નષ્ટ થઈ અને માયા મટી ગઈ અને મૂળ સીતા પ્રગટ થયા એટલે કે જગદંબા બધા વાનરો બહુ રાજી થયા માતાજી એ બધા વાનરોએ માતાજીની સ્તુતિ કરી કાળીને કલ્યાણી રે માં દેવડી કોઈ ઉભા ન થતા જા જોવું ત્યાં જોગ માયા મૂળ સીતા પ્રગટ થયા જગદંબા જાનકી તું કાળીને કલ્યાણી રે માં જા જોવું ત્યાં જોગ માયા તું કાળીને जानकी प्रगट रावण कुल रोल नारी रे मां
પ્રગટ થયા છે. બધાએ વાનરો ભગવતીના દર્શન કર્યા. રામ સીતા લક્ષ્મણને એક સાથે જોઈ બધા ખૂબ હરખ પામ્યા છે, આનંદ આવ્યો. બધાએ હવે રામજીને બધા વાનરોને વિદાય આપી કે તમે નિષ્કામ ભક્તિથી મારી સેવા કરી, સીતાજી સુધી પહોંચવામાં તમે મને મદદ કરી. હવે આપ બધા પોતપોતાના સ્થાને જાઓ. હનુમાનજી કહે, પ્રભુ જો તમે અમારો ત્યાગ કરશો તો હવે અમે ક્યાં જઈશું? હનુમાનજીની સાથે લેવાની વ્યવસ્થા થઈ. મુખ્ય વાનરો હતા એ બધાને ભગવાને રામે સાથે રાખ્યા. નળ, નીલ, અંગદ, સુગ્રીવ, દધીમુખ, કેસરી, ગવા આવા હનુમાનજી સહિત બધા વાનરોને હવે આદેશ કર્યો કે સીતાજીને કહો જલ્દી તૈયાર થઈ, એક દિવસ બાકી છે, પહેલા આપણે અયોધ્યા પહોંચીએ. લક્ષ્મણજીએ ભગવતીના દર્શન કર્યા છે. આ બાજુ વિભીષણને લંકાનું રાજ સમર્પિત કરી ભગવાન રામજી પુષ્પક વિમાનમાં બેસી સીતાજીને લઈ અયોધ્યા તરફ પ્રયાણ કરે. 2 મિનિટ ભાવથી શ્રી રામ જય રામ જય જય રામ. સીતાજીને લઈ 14 વર્ષનો વનવાસ પૂર્ણ કરી પૂર્ણ પાછા પધાર્યા છે. ભગવાન રામજી સીતાજીને બતાવે છે કે હે દેવી, આ સ્થાન ઉપર મેં રાવણને માર્યો. ત્યાંથી થોડે દૂર જતા લક્ષ્મણજી ભગવતી સીતાજીને કહે કે માં, અહીંયા કુંભકર્ણને મારવામાં આવ્યો. અહીંયા રાવણનો પુત્ર મેઘનાથ એ બધી વીર ગતિનું વર્ણન કરી હવે ભગવાન ઉત્તર દિશા તરફ પોતાનું વિમાન લઈ પ્રયાણ કરે. અયોધ્યામાં બધા લોકો, બધાને ખબર છે એક દિવસ બાકી. અહીંયા ભગવાન પોતાની યાત્રા પૂર્ણ કરી કુળ ગુરુ વશિષ્ઠ બાપજીના આશ્રમમાં પધાર્યા. શ્રી રામ જય રામ જય જય રામ. કહે તમે જાઓ અને નંદીગ્રામમાં ભરતજીને કહો કે પ્રભુ રામ, લક્ષ્મણ, સીતા 14 વર્ષનો વનવાસ પૂર્ણ કરી અયોધ્યા પહોંચ્યા. હનુમાનજી આવ્યા છે. ભરતજીએ સમાચાર સાંભળ્યા. નંદીગ્રામમાંથી આવી અયોધ્યામાં બધાને જાણ કરવામાં આવી કે પ્રભુ રામ પધાર્યા છે. રામ, લક્ષ્મણ, સીતાજી 14 વર્ષનો વનવાસ પૂર્ણ કરી અયોધ્યા પધાર્યા. આખી અયોધ્યાને શણગારવામાં આવે. કુળ ગુરુ વશિષ્ઠ બાપજીને લઈ ભગવાન રામ અયોધ્યાની ભૂમિને પ્રણામ કરે. બોલીએ રામચંદ્ર ભગવાન કી જય. 14 વર્ષનો વનવાસ પૂર્ણ કરીને આવ્યા છે. કુળ ગુરુ વશિષ્ઠ બાપજીએ નિર્ણય લીધો કે હવે મુહૂર્તમાં બિલકુલ મોડું ન કરાય, આજે જ રામને ગાદી આપો. 14 વર્ષનો વનવાસ પૂર્ણ કરીને આવ્યા રામ સીતાજીને અયોધ્યાની ગાદી અર્પણ કરવામાં આવી છે. આખી અયોધ્યા ફરી એકવાર આનંદમાં બધા ઝૂમી ઉઠ્યા. હવે કદાચ 2 મિનિટ રમવું હોય તો ઊભા થઈ જાય. અવધ મેં આનંદ ભયો. આમ તો 2 મિનિટ ઊભા થઈ જ જવું જોઈએ. ભગવાન વનવાસ પૂર્ણ કરીને આવ્યા. બધા મારી માતાઓ, બહેનો, નાની નાની બાળાઓ, ભાઈઓ, અવધ મેં આનંદ ભયો, વનવાસ પૂર્ણ કરીને આવ્યા છે. એને વધાવવા માટે 2 મિનિટ ભાવ છે. અવધ મેં આનંદ ભયો, અવધ મેં આનંદ ભયો, અવધ મેં આનંદ ભયો, અવધ મેં આનંદ ભયો.
લક્ષ્મણ જાનકી રામ લક્ષ્મણ જાનકી રામ લક્ષ્મણ જાનકી અવધ में आनंद भयो अवध में आनंद भयो अवध में आनंद भयो आज तो आनंद भयो आज तो आनंद भयो आज तो आनंद भयो आज तो आनंद भयो મારી કાઠિયાવાડમાં કુકડી અને બાપા ભૂલો પડને ભગવાન એ તમારા એવા દર્શનમાં